તો ગયા લેક્ચરમાં આપણે સંબંધના એક્ઝામ્પલ્સ જોતા હતા. હવે આ સંબંધના એક્ઝામ્પલ્સને થોડા આગળ વધારીએ અને વધુ થોડા બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. તો સ્વાધ્યાય 1.1માં જ હું લઉં છું એક્ઝામ્પલ નંબર 2. બીજો એક્ઝામ્પલ એમાં એવું કીધું છે કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ r પર સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ r પર s is equal to a, b કે જ્યાં a less than or equal to b square વડે વ્યાખ્યાયિત સંબંધ s વડે વ્યાખ્યાયિત સંબંધ s એ સ્વવાચક, સંમિત કે પારંપરિક સંબંધ નથી. આવું એણે સાબિત કરવાનું કીધું છે કે આ સંબંધ આ ત્રણ પૈકી એક પણ પ્રકારનો સંબંધ નથી. તો જોઈએ આપણે. અહીં s બરાબર a, b કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર આ પ્રકારનો સંબંધ આપ્યો છે અને જે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r પર વ્યાખ્યાયિત થયેલ છે. એટલે કે આ a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ હશે એટલે કે આ s છે એ r ક્રોસ r નો ઉપગણ થયો. હવે અહીં કહી જ દીધું છે કે ભાઈ આ સંબંધ નથી, સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી એવું આપણે સાબિત કરવાનું છે. એનો મતલબ કે આના માટે તમારે એક એક કાઉન્ટર એક્ઝામ્પલ આપવું પડશે. તો હું સ્વવાચક માટે વાત કરું તો કે 1/2 બિલોંગ્સ ટુ r વાસ્તવિક સંખ્યા કહેવાય. માટે હું જોવા જાઉં તો 1/2 અને અહીં 1/2 નો સ્ક્વેર કરું એટલે એ થશે 1/4. તો 1/2 અને 1/4 એમાં હું આવું કહી શકું નહીં. 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/4 આ સાચું નથી. એટલે કે 1/2 ડઝ નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/4. એનો મતલબ એવો થયો કે જે 1/2, 1/2 એ s નો ઘટક નથી. તેથી s એ r પર સ્વવાચક સંબંધ નથી. 1/2, 1/2 ને જો s માં આવવું હોય તો શું થવું પડે? પ્રથમ ઘટક કરતા બીજા ઘટકનો વર્ગ મોટો થવો જોઈએ. હવે અહીંયા 1/2 અને બીજો ઘટક 1/2 છે તો 1/2 કરતા 1/2 નો વર્ગ મોટો નથી. તેથી 1/2, 1/2 એ s નો સભ્ય નથી. જસ્ટ અ સેકન્ડ. યસ. તેથી 1/2, 1/2 s માં નથી એટલે 1/2 r માં છે પણ 1/2, 1/2 s માં નથી. તેથી s એ સ્વવાચક સંબંધ નથી. હવે સંમિત માટેની ચર્ચા કરીએ. સંમિતતા તો કે 2, 1 બિલોંગ્સ ટુ r માટે 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર એટલે કે 1 આવું થાય છે. 2 એ 1 ના વર્ગ કરતા નાના છે. એટલે શું સાબિત થયું? 2, 1 એ s નો ઘટક છે. પરંતુ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સ્ક્વેર એટલે કે 4 આ સાચું નથી. એનો મતલબ એવો થયો કે 1, 2 એ s માં નથી.
તો અહીં આપણને શું મળ્યું? 2,1 એ એસમાં છે, પરંતુ 1,2 એસમાં નથી. તેથી એસ એ આર પર સમમિત સંબંધ નથી. હવે પારંપરિકતાની ચર્ચા કરીએ. તો કે 9,3,1 બિલોંગ્સ ટુ આર માટે મેં 9, 3 અને 1 પસંદ કર્યા. 9 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 સ્ક્વેર એટલે કે 9 અને 3 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર એટલે કે 1. એનો મતલબ એવો થયો કે 9,3 એ એસનો ઘટક છે અને 3,1 પણ એસનો ઘટક છે. હવે 9 અને અહીંયા 1 સ્ક્વેર એટલે કે 1. તો 9 લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર આ સાચું નથી. 9 એ 1 કરતાં નાના છે આ સાચું નથી. એટલે કે 9 ડઝ નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. એનો મતલબ એવો થયો કે આ 9,1 એ એસનો ઘટક નથી. 9, 3 એસમાં છે, 3, 1 એસમાં છે. જો એસ પરંપરિત હોય તો 9,1 ને એસમાં આવવું જોઈએ, પણ અહીંયા 9,1 એસમાં આવતા નથી. તેથી એસ એ આર પર પરંપરિત સંબંધ નથી. તો આમ આપણે સાબિત કર્યું કે એસ આ રીતે જો વ્યાખ્યાયિત કરીએ વાસ્તવિક સંખ્યાના ગણ આર પર, તો એ સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ નથી. તો આ સ્વવાચક સંમિત કે પરંપરિત નથી એવું સાબિત કરવા માટે આપણે કોઈક એક ઉદાહરણ આપ્યું કે આ ઘટક માટે આવું થાય છે એટલા માટે આ નથી. હવે અહીંયા એવું જરૂરી નથી કે તમે 1/2 1/2 કે 2,1 1,2 ને આ જ આપી શકો. આ શરતનું પાલન ન કરે એવી કોઈ પણ ઓર્ડર પેરનું તમે એક્ઝામ્પલ આપી શકો અને આના સિવાય પણ તમે શોધી શકશો. તો એ તમે શોધવાનો પ્રયત્ન કરજો. હવે હું એક્ઝામ્પલ નંબર 2 પછી સીધો 5 નંબર ઉપર જાઉં છું. 5 નંબર એમાં પણ કંઈક આવું જ છે. ત્યાં એવું બીજું સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ આર પર એસ બરાબર a, b જ્યાં a લેસ દેન b વર્ગને બદલે ક્યુબ આપ્યું છે વડે વ્યાખ્યાયિત સંબંધ એસ એ સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસો. અહીં તમને ચકાસવાનું કીધું છે કે નહીં તમારે નક્કી કરવાનું છે. અને આગળના એક્ઝામ્પલમાં એવું કહી દીધું હતું કે એ નથી એવું સાબિત કરો. તો હવે અહીં હું આમાં જ ફેરફાર કરતો જાઉં છું. આ સંબંધ એમ કહે છે કે એવી ઓર્ડર પેર આવશે કે જેમાં પહેલા ઘટક કરતાં બીજા ઘટકનો ઘન નાનો અથવા બરાબર હોય. તો હું ચાલો આના માટે ટ્રાય કરું. 1/2 બિલોંગ્સ ટુ આર માટે અહીંયા 1/2 ક્યુબ કરું છું તો 1/8 થશે. અને 1/2 એ 1/8 કરતાં નાના અથવા બરાબર નથી. એનો મતલબ કે 1/2, 1/2 એસમાં નથી. એટલે કે એસ એ આર પર સ્વવાચક સંબંધ નથી. મતલબ કે આ સ્વવાચક નહીં થાય. સંમિતતા માટે 2,1 બિલોંગ્સ ટુ આર. હવે હું અહીંયા ક્યુબ કરી નાખું છું તો 1 ક્યુબ એટલે 1 જ થશે. એટલે 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 આ સાચું છે. તો 2,1 એસનો ઘટક થશે. પરંતુ 1 ડઝ નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 ક્યુબ એટલે કે 8. એટલે કે 2,1 એટલે કે 1,2 એ એસનો ઘટક થશે નહીં. એટલે 1,2,1 એસમાં છે પણ 1,2 એસમાં નથી. એટલે કે એસ એ સંમિત સંબંધ નથી. પરંપરિતતા માટે 9,3,1 બિલોંગ્સ ટુ આર માટે 9 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 ક્યુબ કરેક્ટ. ઇટ ઇઝ 27. 9 એ 27 કરતા નાના છે, રાઈટ. નાઉ 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 ક્યુબ દેટ ઇઝ 1. યસ, ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટ. મતલબ કે 9,3 એસમાં છે અને 3,1 પણ એસમાં છે. નાઉ વોટ અબાઉટ 9 and 1 ક્યુબ?
સો અગેન 1 ક્યુબ ઇઝ 1, તો 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ક્યુબ એ સાચું નથી, એટલે કે 9,1 S માં નથી, એટલે કે S એ R પર પરંપરિત સંબંધ નથી. તો અહીંયા સ્ક્વેર હશે કે ક્યુબ હશે, બંને કેસમાં એ સ્વવાચક સમિત કે પરંપરિત સંબંધ થશે નહીં. હવે અહીંયા તમે વિચારો, અહીંયા 2 અને 3 માટે ચર્ચા કરી. હવે આ 2 અને 3 ને બદલે બીજો કોઈ પણ 4, 5, 6, 7 એવા ઘાત લઈ અને તમે વિચારી જુઓ કે આ શું થાય છે. અને વધારે એક્સરસાઇઝ માટે તમે આવું પણ કરી શકો, આ ઘાત અહીંયા છે એને બદલે a ક્યુબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b કરો તો શું થાય છે. કદાચ બની શકે કે એ થઈ જાય કોઈક પ્રકારનો સંબંધ, અને બની શકે કે ન પણ થાય, તો એ તમારે ચકાસવું પડે. સો આઈ થિંક કે આ વસ્તુ તમને ક્લિયર થઈ. ઓકે, સો હજુ એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ, ગણ, હું આને નામ આપી દઉં છું, બુકમાં નામ નથી આપ્યું, હું ગણ એ નામ આપું છું. 1, 2, 3, 4, 5, 6 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર a, b કે જ્યાં b બરાબર a+1 એ સ્વવાચક સમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસો. આવું પ્રશ્ન છે. ત્રીજો દાખલો, સ્વવાચક સમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસો, આપણે ચેક કરવાનું છે. તો અહીં R બરાબર a, b કે જ્યાં b બરાબર a+1. હવે અહીંયા a અને b આ સંબંધ આ એ ગણ એ પર વ્યાખ્યાયિત થયેલો છે, એટલે કે આ a અને b ક્યાંથી આવશે? ગણ એ માંથી આવશે. 1 to 6 હોઈ શકે, એટલે કે આ a ક્રોસ a નો ઉપગણ થયો. હવે કેવા ઘટકો આવે છે? તો કે બીજો ઘટક b એ કેવો હોવો જોઈએ? a+1, એટલે કે પેલા ઘટક કરતા એક વધારે હોવો જોઈએ. એટલે કે બીજો ઘટક એ પેલા ઘટક કરતા એક વધારે હોવો જોઈએ, મતલબ કે સમાન તો નહીં જ હોય. એટલે એનો મતલબ શું થઈ ગયું? a, a પ્રકારનો ઘટક અહીં આવશે નહીં. તો હું એને કેવી રીતના લખું છું? તો કે સ્વવાચકતા માટે, તો કે 1 belongs to a માટે 1,1 એ R માં નથી, કારણ કે બીજો ઘટક એટલે 1 is not equal to 1+1. તેથી R એ a પર સ્વવાચક સંબંધ નથી. સમિતતા માટે ચર્ચા કરીએ. સમિતતા, તો કે 1,2 belongs to a માટે 2 is equal to 1+1. એનો મતલબ એવો થયો કે 1,2 બીજો ઘટક એ પેલા ઘટક કરતા એક વધારે છે, એટલે કે 1,2 belongs to R. પરંતુ one is not equal to 2+1. એનો મતલબ એવો થયો કે 2,1 એ બીજા ઘટક 1 એ પ્રથમ ઘટક કરતા એક વધારે નથી. એનો મતલબ કે 2,1 it does not belongs to R. તો 1,2 R માં છે પણ 2,1 R માં નથી. તેથી R એ a પર સંમિત સંબંધ નથી. હવે પરંપરિતતા, પરંપરિતતા માટે તો કે ક્લિયરલી બીજો ઘટક એ પેલા કરતા એક વધારે હોવો જોઈએ. એટલે કે અહીંયા 1,2 બીજો 2 એ આના કરતા એક વધારે છે.
એટલે કે 2,1 બિલોંગ્સ ટુ આર, અને અહીં જો હું 2 લઉં છું તો અહીંયા 3, એટલે કે 3 એ બે કરતા એક વધારે છે, એટલે કે 2,3 ઓલ્સો બિલોંગ્સ ટુ આર. આ બંને આર ના ઘટકો છે. આ શરત તમે ચેક કરી શકો કે બંને આર ના ઘટકો છે. પરંતુ આ 1,2 અને 2,3 આર માં છે, પરંતુ 1,3 એ આર માં નથી, કારણ કે 3 is not equal to 1 plus 1. આ જે ઘટક છે, આ ઘટક બીજો ઘટક એ પ્રથમ ઘટક કરતા એક વધારે નથી, હવે બે વધારે થઈ જાય છે. તેથી આર એ પર પરંપરિત સંબંધ નથી. તો આમ આપેલ સંબંધ એ ગણ આર એ પર સ્વવાચક, સમ્મિત કે પરંપરિત આ ત્રણ પૈકી એક પણ સંબંધ નથી. તો આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ. હવે હું એક ચોથું એક્ઝામ્પલ એ તમને હોમવર્કમાં આપું છું. ચોથો એક્ઝામ્પલ એવું કહે છે કે વાસ્તવિક સંખ્યાના ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર a, b કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. આવો કંઈક સંબંધ વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. આ સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સમ્મિત નથી એવું સાબિત કરવાનું છે. તો ઓબ્વિયસલી આ S એ વાસ્તવિક સંખ્યાના ગણ r પર આપ્યો છે, એટલે r ક્રોસ r નો ઉપગણ થશે. હું આમને એક હિન્ટ આપી દઉં છું, આ તમારે જાતે કરવાનો છે. તો કોઈ પણ પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સાચું છે. એનો મતલબ કે a, એ s નો ઘટક થયો, એટલે આ સ્વવાચક થઈ ગયો. પરંતુ 2 બિલોંગ્સ ટુ 2,3 બિલોંગ્સ ટુ r માટે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એનો મતલબ કે 2,3 s માં છે, પરંતુ 3 લેસ ધેન ડઝ નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, એનો મતલબ કે 3,2 s માં નથી. એટલે આ સમ્મિત સંબંધ નહીં થાય. અને પરંપરિત તો કે પ્રત્યેક abc બિલોંગ્સ ટુ r માટે જો હું ab બિલોંગ્સ ટુ s અને bc બિલોંગ્સ ટુ s લઉં છું, એનો મતલબ એવો થયો કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b અને b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. abs માં છે એટલે કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, અને bcs માં છે એટલે કે b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. એનો મતલબ કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. એનો મતલબ કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. એનો મતલબ કે ac બિલોંગ્સ ટુ s. તો આ પરંપરિત છે. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, અને આ છેલ્લો એક્ઝામ્પલ તમે વ્યવસ્થિત તમારી જાતે કરજો. સો આગળના લેક્ચરમાં આપણે વધારે આના ઉદાહરણોની ચર્ચા કરીશું. સો થેન્ક યુ.